સૌપ્રથમ લાસ્ટ લેક્ચરમાં આપણે જે થિયરી ચાલુ કરી હતી વીજભારિત કણોને પ્રવેગિત કરવા માટેના કણ પ્રયોગકો, એમાં આપણે બે કણ પ્રયોગકો ભણવાના છે. પહેલું છે રેખીય પ્રવેગક એટલે કે લિનિયર એક્સેલરેટર અને સેકન્ડ છે સાયક્લોટ્રોન. તો સૌપ્રથમ તો આપણે એ વાત કરી હતી કે કેમ કણને પ્રવેગિત કરવાની જરૂર પડે. તો તમે જાણો છો કે ન્યુક્લિયર રિએક્શન જ્યારે કરવાનું હોય તો એ વખતે એ રિએક્શન ઇઝીલી નથી થતું, કારણ કે આપણે ન્યુક્લિયસ એટલે કે પરમાણુના કેન્દ્રમાં પ્રક્રિયા કરવાની છે. અને એ પ્રક્રિયા કોણ કરી શકે? તો પાર્ટિકલ્સ. કયા પાર્ટિકલ્સ? તો ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન, ત્યાર પછી આલ્ફા પાર્ટિકલ્સ, ત્યાર પછી ડ્યુટ્રોન અને ન્યુટ્રોન. તો આવા જે પાર્ટિકલ્સ છે એ કેન્દ્ર સાથે અથડાય તો ન્યુક્લિયર રિએક્શન થઈ શકે. તો આમાંના કેટલાક પાર્ટિકલ જે છે એ પાર્ટિકલને શું કહે છે આપણે? પ્રક્ષેપીઓ એટલે કે પ્રોજેક્ટાઇલ્સ. તો એના પાછા બે પ્રકાર છે. પહેલું છે વીજભારિત એટલે કે ચાર્જ પ્રક્ષેપીઓ, ચાર્જ પાર્ટિકલ્સ, અને સેકન્ડ છે તટસ્થ એટલે કે ન્યુટ્રલ. તો વીજભારિત જે પાર્ટિકલ્સ છે એની અંદર આપણે કયા પાર્ટિકલ્સ જોયા હતા? પ્રોટોન, જેના ઉપર ધન વીજભાર હોય છે, ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ હોય છે, એ પ્રમાણે પોઝિટ્રોન લો તો એ ઇલેક્ટ્રોન જેવો જ હોય પરંતુ પોઝિટિવલી ચાર્જ હોય છે. આલ્ફા કણ એટલે કે He2 પરંતુ +2 ચાર્જવાળું હોય છે. ડ્યુટ્રોન એટલે કે ડ્યુટેરિયમનો આયન D+. તો આ બધા વીજભારિત કણો છે, વીજભારિત પ્રક્ષેપીઓ છે. જ્યારે તટસ્થમાં આપણે લીધું હતું ન્યુટ્રોન કે જેના ઉપર વીજભાર નથી હોતો, અને ત્યાર પછી આવશે ગેમા રેઝ. તો ગેમા રેઝની સ્પીડ તો ફિક્સ હોય છે એટલે એને એક્સેલરેટ કરવાની જરૂર નથી, એ પોસિબલ નથી. તો હવે ન્યુટ્રોનની વાત કરીએ તો આપણે કીધું હતું કે ન્યુટ્રોન ઉપર વીજભાર હોતો નથી, એટલે જ્યારે એ ન્યુટ્રોન ન્યુક્લિયસની નજીક જશે તો ન્યુક્લિયસમાં પ્રોટોન હોય એટલે ન્યુક્લિયસનો વીજભાર કયો હોય? પોઝિટિવ હોય. તો ન્યુટ્રોન ન્યુક્લિયસની નજીક જશે તો એને કોઈ પણ જાતનું અપાકર્ષણ અનુભવાશે નહીં. પરંતુ આ જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનને આપણે પ્રવેગિત નથી કરી શકતા. એને પ્રવેગિત નથી કરી શકતા. શા કારણે એને પ્રવેગિત નથી કરી શકતા? કારણ કે એના ઉપર વીજભાર કેવો છે? 0 છે. એટલે જ ધારો કે ન્યુટ્રોનને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર રાખીએ, આ રીતનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, બરાબર છે. તો એની અંદર આપણે ન્યુટ્રોનને મૂકીએ તો એના ઉપર વીજભાર નથી એટલે એને કોઈ પણ જાતનું આકર્ષણ અનુભવાતું નથી, નેગેટિવ સાઈડ પણ નહીં અને પોઝિટિવ સાઈડ પણ નહીં. મતલબ કે એ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર એને આપણે એક્સેલરેટ નથી કરી શકતા, એને પ્રવેગિત નથી કરી શકતા. ઓકે, તો પ્રવેગિત કોને કરી શકીએ? તો ચાર્જ પાર્ટિકલને આપણે પ્રવેગિત કરી શકીએ ઇલેક્ટ્રિક ફિલ્ડની મદદથી. તો એ ચાર્જ પાર્ટિકલ છે પ્રોટોન, ઇલેક્ટ્રોન, આલ્ફા પાર્ટિકલ, ડ્યુટ્રોન અને પોઝિટ્રોન વગેરે ચાર્જ પાર્ટિકલને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની મદદથી એની જે ગતિ છે ગતિ આપણે વધારી શકીએ. તો શા માટે ચાર્જ પાર્ટિકલની ગતિ વધારવાની જરૂર પડે છે? તો એના માટે આપણે કીધું હતું કે જે કેન્દ્ર હોય છે કેવું હોય છે? એનો ચાર્જ પોઝિટિવ હોય છે. અને આ બધા જે પાર્ટિકલ છે મોસ્ટલી કેવા હોય છે? પોઝિટિવલી ચાર્જ હોય છે. એટલે એ પાર્ટિકલ જેવા કેન્દ્રની નજીક જશે ત્યારે કેન્દ્ર પણ પોઝિટિવલી ચાર્જ છે, પાર્ટિકલ પણ પોઝિટિવલી ચાર્જ છે. સેમ ચાર્જ હોય એટલે શું થાય? અપાકર્ષણ થાય. એટલે એ જે પાર્ટિકલ છે કેન્દ્ર સાથે અથડાઈ શકે નહીં, કારણ કે એને એક એનર્જી બેરિયર નડશે સેમ વીજભારને કારણે. તો શું કરવું પડે? આપણે એને ઓવરકમ કરવું પડે કે એ જે એનર્જી બેરિયર છે, અપાકર્ષણ છે, એને તોડીને એ કેન્દ્ર સાથે અથડાઈ શકે. તો એના માટે એને શું કરવું પડશે? વધારે પડતી કાઇનેટિક એનર્જી આપવી પડશે. અને કાઇનેટિક એનર્જી એની વધારવી હોય તો શું કરવું પડે? એને એક્સેલરેટ કરવો પડે, એનો વેગ વધારવો પડે. એટલે જો આ ધન આયન જે છે પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ છે એનો વેગ ખૂબ બધો વધારે હોય, ખૂબ જ વધારે હોય, તો એ શું કરશે? કેન્દ્ર સાથે અથડાઈ શકશે. ભલે એમની વચ્ચે અપાકર્ષણ થાય પરંતુ એની કાઇનેટિક એનર્જી એટલી બધી વધારે છે કે જેથી આ જે બેરિયર છે એ બેરિયર તોડી શકે અને કેન્દ્ર સાથે અથડાઈ શકે, અને એ દરમિયાન ન્યુક્લિયર રિએક્શન થઈ શકે. એટલે કે આપણે ન્યુક્લિયર રિએક્શન કરવું હોય તો જે ચાર્જ પાર્ટિકલ છે એને પ્રવેગિત કરવા પડે, હાઈ સ્પીડ ઉપર એને ગતિ કરાવવી પડે. તો એને પ્રવેગિત કરવા માટે પાર્ટિકલ એક્સેલરેટર એટલે કે
કણ પ્રવેગકોનો જરૂર પડશે. ત્યાર પછી આપણે જોયું હતું કે જે ન્યુક્લિયર રિએક્શન થાય છે યુરેનિયમનું, તો એ કેવી રીતે થાય છે? તો ધારો કે કોઈ પ્રવેગિત કણ યુરેનિયમ 235ના ન્યુક્લિયસ સાથે અથડાય છે, તો શું થાય? એનું બે ભાગમાં વિભાજિત થઈ જશે. એટલે કે એક જે મોટું ન્યુક્લિયસ હતું યુરેનિયમનું, એના બે નાના નાના ન્યુક્લિયસમાં રૂપાંતર થઈ જશે અને એ જ સમયે 3 ન્યુટ્રોન છૂટા પડશે. તો ટોટલ 3 ન્યુટ્રોન છૂટા પડે. હવે બાય ચાન્સ આ જે 3 ન્યુટ્રોન છૂટા પડે છે એનો વેગ કેવો હોય છે? ખૂબ વધારે હોય છે, જેથી આપણે એને પ્રવેગિત કરવાની જરૂર પડતી નથી. એનો વેગ એટલો બધો વધારે હોય છે કે બીજા જે ન્યુક્લિયસ છે એનું વિભંજન કરી શકે, એની સાથે અથડાઈ શકે. પરંતુ વધારે પડતા વેગને કારણે આ જે ન્યુટ્રોન છે એ દ્રવ્યમાંથી છટકી જાય છે બીજા ન્યુક્લિયસનું વિભંજન કર્યા વગર. એટલે આ જે ન્યુટ્રોન છૂટા પડે છે એનો વેગ ઘટાડવો પડે છે, અને વેગ થોડો ઘટાડવા માટે કેટલીક વસ્તુઓનો ઉપયોગ થાય છે, જેવી કે પેરાફિન, ગ્રેફાઇટ અને હેવી વોટર. આ બધા શું કરશે? તો એ ન્યુટ્રોનનો વેગ મોડરેટ કરશે, એટલે કે એનો વેગ થોડો ઘટાડશે, અને એટલો ઘટાડશે કે જેથી કરીને બીજા ન્યુક્લિયસ સાથે અથડાઈ શકે. તેથી આ જે બધા પદાર્થો છે, પેરાફિન, ગ્રેફાઇટ અને હેવી વોટર, એમને શું કહેવાય છે? મોડરેટર. ત્યાર પછી આપણે પ્રથમ કણ પ્રયોગક લીધું હતું રેખીય પ્રયોગક, એટલે કે લિનિયર એસેલરેટર. તો શા માટે એને રેખીય પ્રયોગક કહેવાય છે? લિનિયર એસેલરેટર શા માટે કહેવાય છે? કારણ કે આ જે સાધન છે એની અંદર આપણે જે કણને પ્રયોગિત કરવાના છે એ કણ સીધી લીટીમાં પ્રયોગિત થશે. આ રીતે એક જ લીટીમાં, એક જ લાઇનમાં, એક જ દિશામાં પ્રયોગિત થશે. તો એક જ લાઇનમાં પ્રયોગિત થતો હોય પાર્ટિકલ, તો એને કહેવાય લિનિયર. અને આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શું કરે? કણને પ્રયોગિત કરે છે, એટલે કે લિનિયર એસેલરેટર. એટલે કે રેખીય પ્રયોગક. તો સૌ પ્રથમ તો આ જે રેખીય પ્રયોગક છે લિનિયર એસેલરેટર, તો એનો હેતુ શું છે એ તો જોઈ ગયા છે કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, થિયરીમાં પણ તમારે લખવું હોય તો હેતુ લખવાનો છે કે હેતુ કયો હોય છે લિનિયર એસેલરેટરનો. તો ચાર્જ પાર્ટિકલ, એટલે કે વીજભારિત કણોને પ્રયોગિત કરવા, જેથી કરીને એની જે કાઇનેટિક એનર્જી છે એ વધારે હોય. એટલે કે કાઇનેટિક એનર્જી આપણે વધારી શકીએ ચાર્જ પાર્ટિકલની, વીજભારિત કણોની. એ એનો હેતુ છે. ત્યાર પછી આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો પહેલો સિદ્ધાંત, જે આપણે યુનિટના સ્ટાર્ટિંગમાંથી એ સિદ્ધાંત ભણતા આવેલા છે કે કોઈ પણ ચાર્જ પાર્ટિકલને ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર મૂકવામાં આવે તો આ જે બે પ્લેટ છે, એક પ્લેટ પોઝિટિવલી ચાર્જ હોય, બીજી પ્લેટ નેગેટિવલી ચાર્જ હોય, તો આ બંને પ્લેટ વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થશે. તો કોઈ પણ ચાર્જ પાર્ટિકલ હોય, પોઝિટિવ હોય કે નેગેટિવ, ધારો કે પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ હોય તો એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો એના ઉપર જે બળ લાગશે કઈ દિશામાં લાગશે? પોઝિટિવથી નેગેટિવ તરફ લાગશે. એટલે આ જે ચાર્જ પાર્ટિકલ આપણે મૂક્યો, પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ, એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો એ જે ચાર્જ પાર્ટિકલ છે એની ગતિ વધશે, અને કઈ દિશામાં આગળ વધશે? પોઝિટિવથી નેગેટિવ તરફ. તો આ રીતે કોઈ પણ ચાર્જ પાર્ટિકલને ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર મૂકવામાં આવે તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડની જે દિશા હોય છે એ દિશામાં એનો વેગ વધશે. એટલે કે આ રીતે આપણે ચાર્જ પાર્ટિકલને એસેલરેટ કરી શકીએ, એનો વેગ વધારી શકીએ. તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો પહેલો સિદ્ધાંત જોઈ લીધો તમે કે ચાર્જ પાર્ટિકલને ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે કે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એ ચાર્જ પાર્ટિકલની વેલોસિટી વધારશે, એનો વેગ વધારશે. તો પહેલો સિદ્ધાંત તો ખ્યાલ છે બધાને. સેકન્ડ કયો સિદ્ધાંત છે? તો સેકન્ડ સિદ્ધાંત એ છે કે ધારો કે આપણે અહીંયા બે પ્લેટ લીધી છે, પોઝિટિવલી ચાર્જ અને નેગેટિવલી ચાર્જ. એની જગ્યાએ આપણે બે હોલો સિલિન્ડર લઈએ. રાઈટ, આ રીતના બે હોલો સિલિન્ડર લઈએ. એક છે પોઝિટિવલી ચાર્જ અને બીજો છે નેગેટિવલી ચાર્જ. તેથી શું થશે? આ બે સિલિન્ડર ઓપોઝિટલી ચાર્જ છે, એટલે એની વચ્ચે શું ઉત્પન્ન થશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ થઈ ગયું ઇલેક્ટ્રિક ફિલ્ડ.
હવે આ જે રિજિયન છે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર આવેલું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, એમાં આપણે પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ કોઈ મૂકીશું તો આગળના સિદ્ધાંત પ્રમાણે એ પોઝિટિવથી નેગેટિવ તરફ એની ગતિ વધશે, એ એસેલરેટ થશે, રાઈટ? એ સિદ્ધાંત તો આપણે જોઈ ગયા છે. તો એ જ સિદ્ધાંત અહીંયા પણ છે, પણ નવી વસ્તુ શું છે આની અંદર? તો આપણે પ્લેટની જગ્યાએ નળાકાર લીધો છે. હવે ધારો કે આ પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ પોઝિટિવથી નેગેટિવ તરફ એસેલરેટ થાય છે, અને જ્યારે એસેલરેટ થયા પછી એ શું કરશે? આ નળાકારની અંદર પ્રવેશશે, રાઈટ? તો જ્યારે આ ચાર્જ પાર્ટિકલ એસેલરેટ થયા પછી જેવો નળાકારની અંદર પ્રવેશશે તો નળાકારમાં તો શું છે? વીજભાર છે, કયો છે? નેગેટિવ છે. તો નેગેટિવ વીજભાર ક્યાં હશે? તો નળાકારની બહારની સપાટી ઉપર હશે. આ રીતે અંદરની સપાટી ઉપર વીજભાર હશે નહીં. એટલે કે જેવો પાર્ટિકલ નળાકારની અંદર પ્રવેશશે તો એને કોઈ પણ જાતનું વિદ્યુત ક્ષેત્રનો અનુભવ થશે નહીં. ત્યાં જે નળાકાર છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હશે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય તો શું થાય? પાર્ટિકલનો વેગ વધતો નથી. મતલબ કે જેવો પાર્ટિકલ નળાકારની અંદર દાખલ થશે તો જેટલા વેગથી એ દાખલ થશે તેટલા જ વેગથી આગળ વધશે. ક્યાં સુધી? એટલા જ વેગથી આગળ વધશે કે જ્યાં સુધી એ નળાકારમાંથી બહાર ના નીકળી જાય ત્યાં સુધી. મતલબ કે નળાકારની અંદર ચાર્જ પાર્ટિકલની વેલોસિટી કેવી હશે? કોન્સ્ટન્ટ હશે. એ કોન્સ્ટન્ટ વેગથી જ નળાકારની અંદર મૂવ થશે, આગળ વધશે. તો એની વેલોસિટી ક્યાં વધે? તો બે નળાકાર વચ્ચે વધશે. તો આ કોમન પ્રિન્સિપલ છે કે કોઈ પણ હોલો મેટાલિક તમે ટ્યુબ લો અને એના ઉપર ચાર્જ હોય તો પાર્ટિકલ જેવો નળાકારની અંદર પ્રવેશે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 લાગશે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય એટલે એનું એસેલરેશન થતું નથી. મતલબ કે જે વેગથી કણ નળાકારની અંદર પ્રવેશશે એ વેગથી જ આગળ ગતિ કરશે. એના વેગમાં સહેજ પણ ફેરફાર થશે નહીં. એટલે કે કોન્સ્ટન્ટ વેગથી આગળ ગતિ કરશે. ક્યાં સુધી કોન્સ્ટન્ટ વેગથી આગળ ગતિ કરે? કે જ્યાં સુધી એ નળાકારમાંથી બહાર ના નીકળી જાય ત્યાં સુધી. તો આ બે પ્રિન્સિપલ છે. પહેલો પ્રિન્સિપલ જોઈ લીધો કે પાર્ટિકલ એસેલરેટ કેવી રીતે થાય? તો વિદ્યુત ક્ષેત્રમાં તમે એને મૂકો તો વિદ્યુત ક્ષેત્રનું જે બળ લાગશે એના કારણે એનો વેગ વધશે. અને સેકન્ડ જે સિદ્ધાંત છે એ કયો છે કે જ્યારે તમે હોલો મેટાલિક ટ્યુબ્સ લો તો એ હોલો મેટાલિક ટ્યુબ્સ હોય, બે ટ્યુબ્સ, બંને ઉપર અલગ અલગ વીજભાર હોય તો પાર્ટિકલ એ ટ્યુબ્સની વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં એસેલરેટ થશે, એમાં એનો વેગ વધશે. પણ જેવો એ નળાકારની અંદર પ્રવેશશે ત્યારે નળાકારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હશે, જેથી એની જે વેલોસિટી છે નળાકારની અંદર કોન્સ્ટન્ટ રહેશે, એ વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. ત્યાર પછી આપણે જોઈએ એ કેવી રીતે કામ કરશે, અથવા તો પહેલાં એનું આખું સેટઅપ જોઈ લઈએ. તો સેટઅપની અંદર તમે જોઈ શકો છો આ એક ટ્યુબ છે. તો એ ટ્યુબને અહીં લખેલું છે સિલિન્ડ્રિકલ ઇવેક્યુએટેડ ટ્યુબ. તો સિલિન્ડ્રિકલ એટલે કે નળાકાર, ઇવેક્યુએટેડ મતલબ કે આપણે વેક્યુમ ક્રિએટ કરેલું છે. તો વેક્યુમ તો આપણે રાખવું જ પડશે, નહીં તો શું થાય? હવાના જેટલા પણ અણુઓ હશે એની સાથે આ જે પાર્ટિકલ છે એ અથડાશે. તેથી આપણને જે હાઈ કાઇનેટિક એનર્જીવાળો, વધારે વેલોસિટીવાળો પાર્ટિકલ જોઈએ છે એ આપણને મળશે નહીં. તેથી આ જે અથડામણ છે એને રોકવા માટે આપણે આખી જે ટ્યુબ છે, આખો જે નળાકાર છે સિલિન્ડ્રિકલ, એને આપણે શું કરવાનું છે? ઇવેક્યુએટેડ કરવાનું છે. મતલબ કે એની અંદર આપણે વેક્યુમ ક્રિએટ કરવાનું છે. તો વેક્યુમ પંપની મદદથી આખો જે નળાકાર છે એમાં વેક્યુમ ક્રિએટ કરેલું હશે. તો ફર્સ્ટ થઈ ગયું, આખો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો ફર્સ્ટ પાર્ટ થઈ ગયો. આ જે નળાકાર છે એ એનો પહેલો ભાગ છે કે જેની અંદર વેક્યુમ હશે. હવે બીજો ભાગની વાત કરીએ તો આપણે ચાર્જ પાર્ટિકલને એસેલરેટ કરવા પડશે. તો ચાર્જ પાર્ટિકલ આપણે પહેલાં મેળવવા પડશે. તો એ કેવી રીતે મેળવાય? તો જેનું પણ આપણે આયોનાઇઝેશન કરવાનું છે, જેના ઉપર આપણે ચાર્જ મેળવવાનો છે, તો એ જે છે એનું વાયુ સ્વરૂપમાં આની અંદર દાખલ કરવામાં આવે છે. ત્યાર પછી એના ઉપર ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે છે, ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે છે, જેથી કરીને એનું આયનમાં રૂપાંતર થઈ જશે. એને કહેવાય છે આયોનાઇઝેશન. એટલે આટલો જે પોર્શન છે, આટલો ભાગ છે એને કહેવાય છે આયોનાઇઝેશન ચેમ્બર. એટલે અહીં લખ્યું છે કે પોઝિટિવ સોર્સ, પોઝિટિવ મતલબ કે પોઝિટિવ ચાર્જવાળો સોર્સ,
તો ત્યાં શું ઉત્પન્ન થશે? ધન આયન ઉત્પન્ન થશે. તો ફર્સ્ટ પાર્ટ સિલિન્ડ્રિકલ ટ્યુબ જેમાં વેક્યુમ હોય. સેકન્ડ પાર્ટ આયન સોર્સ. તો આયન સોર્સમાં શું હશે? આપણે વાયુ સ્વરૂપમાં અણુને દાખલ કરવાનો અને એના ઉપર ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ એટલે કે ઇલેક્ટ્રોનનો મારો ચલાવવાનો, જેથી કરીને એનું પોઝિટિવ આયનમાં રૂપાંતર થઈ જાય. તો આ સેકન્ડ પાર્ટ થઈ ગયો. થર્ડ પાર્ટ, તો એની અંદર આપણે હોલો મેટાલિક સિલિન્ડર ગોઠવવાના છે. તો અહીં તમે જોઈ શકો છો હોલો મેટાલિક સિલિન્ડર, એના નામ આપેલો છે C1, C2, C3, C4, C5, C6 આગળ પણ કનેક્ટેડ હશે. અહીંયા આપણે કટ કરેલું છે કારણ કે આખી ચેઇન આગળ ચાલતી રહેશે. તો આ રીતે તમારે હોલો મેટાલિક સિલિન્ડર, હોલો એટલે કે પોલા, મેટાલિક એટલે કે ધાતુના, અને આ સિલિન્ડર એટલે કે નળાકાર. તો એ રીતે તમારે આ રીતે નળાકાર એટેચ કરવાના છે, જોઈન કરવાના છે. તો આ ત્રીજો પાર્ટ થયો. અને ચોથો પાર્ટ છે હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટર. તો ઓસિલેટર હોય તો એનું કામ શું હોય છે? ઓસિલેટરનો ઉપયોગ ક્યારે કરીએ આપણે? કે જ્યારે તમારે ધારો કે અહીંયા બે પ્લેટ છે, એક ઉપર પોઝિટિવ ચાર્જ છે અને બીજા ઉપર નેગેટિવ ચાર્જ છે, પરંતુ અમુક ટાઈમ પછી તમારે એનો ચાર્જ બદલવો હોય. જે પોઝિટિવ છે એને નેગેટિવ બનાવી હોય, નેગેટિવને પોઝિટિવ બનાવી હોય, પછી પાછા અમુક ટાઈમ પ્રમાણે પછી તમારે એનો ફરીથી ચાર્જ બદલવો હોય, તો નેગેટિવને ફરી પોઝિટિવ થશે, પોઝિટિવની ફરી નેગેટિવ થશે. આ રીતે અમુક ચોક્કસ ટાઈમ પીરિયડ પછી તમારે એનું જે ચાર્જ છે એ બદલવો હોય, બે પ્લેટનો અદલા બદલી કરવો હોય, તો એ વખતે ઓસિલેટરનો ઉપયોગ થાય છે. એટલે શું કરશે? અમુક ટાઈમ પીરિયડ પછી જે પણ પ્લેટ્સ છે એની પોલારિટી ચેન્જ કરશે. એટલે જ્યારે જે એક પ્લેટ છે સ્ટાર્ટિંગમાં આપણે લઈએ તો એના ઉપર પોઝિટિવ ચાર્જ છે, બીજી પ્લેટ ઉપર નેગેટિવ ચાર્જ છે. અમુક ટાઈમ પછી પોઝિટિવ પ્લેટ જે છે એનો ચાર્જ નેગેટિવ થઈ જશે અને નેગેટિવનો પોઝિટિવ થઈ જશે. તો આટલો જે ટાઈમ છે એને કહેવાય છે હાફ ટાઈમ, એટલે કે T/2. તો આટલી હાફ સાયકલ થઈ. સાયકલ આખી પૂરી ક્યારે થાય? કે જ્યારે પોઝિટિવ ચાર્જવાળી જે પ્લેટ છે એ પહેલાં નેગેટિવ બને અને ફરી પાછી પોઝિટિવ બને. તો આ જે ટાઈમ છે એને કહેવાય છે એની સાયકલ T. તો ઓસિલેટરનું કામ શું છે? એ ચોક્કસ ટાઈમ માટે, એટલે કે ચોક્કસ ટાઈમના અંતરાળે આ જે પ્લેટ છે એના ઉપરનો વીજભાર ચેન્જ થતો રહેશે. એટલે કે પોઝિટિવ પછી પાછું નેગેટિવ બને, નેગેટિવમાંથી ફરી પોઝિટિવ બને, પોઝિટિવમાંથી ફરી નેગેટિવ બને. તો આવું કરવાની શા માટે જરૂર પડી? તો જો આપણે અહીં હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટર ના લગાવીશું તો અહીં જે ચાર્જ પાર્ટિકલ ઉત્પન્ન થશે એની વેલોસિટી ક્યારેય વધશે નહીં. તો એટલા માટે હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટરની જરૂર પડશે. અને આગળ કામ કેવી રીતે કરશે એ પણ આપણે જોઈશું. તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના 4 પાર્ટ આપણે જોઈ લીધા. પહેલું છે આખી ટ્યુબ જેના અંદર વેક્યુમ ક્રિએટ કરેલું છે. સેકન્ડ આયન સોર્સ. થર્ડ હોલો મેટાલિક સિલિન્ડર્સ એટલે કે C1, C2, C3, C4, C5 વગેરે. અને હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટર કે જેનું કામ શું છે? પોલારિટી ચેન્જ કરતા રહેવાનું. અમુક ચોક્કસ ટાઈમ પીરિયડ પછી એની પોલારિટી ચેન્જ થતી રહેશે. જે નળાકાર છે બધા એની પોલારિટી ચેન્જ થતી રહેશે. હવે આ જે બધા નળાકાર છે એને કોની સાથે એટેચ કરવાના છે? હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટર સાથે એટેચ કરવાના છે. પણ અહીં તો ઘણા બધા નળાકાર છે. તો કયા નળાકારને હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટરના એક ટર્મિનલ સાથે એટેચ કરવાના અને કયા નળાકારને હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટરના બીજા ટર્મિનલ સાથે એટેચ કરવાના? તો જે પણ ઓડ નંબરવાળા છે નળાકાર, એટલે કે એકી સંખ્યાવાળા, જેવા કે C1, C3, C5, આગળ હશે C7, C9 વગેરે. તો એકી સંખ્યાવાળા જે નળાકાર છે એને હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટરના એક ટર્મિનલ સાથે એટેચ કરવાના છે. તો એ તમે જોઈ શકો છો. આ રીતે C5, C3 અને C1 ને બધાને એક જ ટર્મિનલ સાથે એટેચ કરેલા છે. એટલે કે એકી સંખ્યાવાળા જેટલા પણ નળાકાર છે બધાને હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટરના એક ટર્મિનલ સાથે એટેચ કરેલા છે. જ્યારે બાકીના જે છે બેકી સંખ્યાવાળા નળાકાર એને હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટરના બીજા ટર્મિનલ સાથે એટેચ કરેલા છે. તો નેક્સ્ટ ઉપર જઈએ કે કેવી રીતે આ જે એસોલેટર છે એ કેવી રીતે કામ કરશે. તો અહીં જે ભાગમાં એસોલેટ થશે
પાર્ટિકલ એટલો જ ભાગ અહીં લીધો છે આપણે, એટલો જ ભાગ બતાવ્યો છે. તો આ છે આયન સોર્સ. એટલે કે ત્યાં ધન આયનો ઉત્પન્ન થશે. ત્યાર પછી આ બધા સિલિન્ડર્સ છે, આપણે એને નંબર આપી દઈએ. સિલિન્ડર C1, C2, C3, C4, C5. આ બધા હોલો મેટાલિક સિલિન્ડર છે, એટલે કે અંદરથી પોલા છે. એ બધા નળાકારને આપણે હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટર સાથે જોડવાના છે, જેની ફ્રીક્વન્સી કેટલી છે? 3000 મેગાહર્ટ્ઝ, 3000 મેગાહર્ટ્ઝ છે. તો એકી સંખ્યાવાળા જેટલા પણ ઓસિલેટર છે C1, C3 અને C5 એ બધાને હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટરના એક ટર્મિનલ સાથે જોડેલા છે, જ્યારે બાકીના બેકી સંખ્યાવાળા સિલિન્ડર છે એને હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટરના બીજા ટર્મિનલ સાથે જોડેલા છે. તો એનાથી શું થશે? તો જે એકી સંખ્યાવાળા જે સિલિન્ડર છે, ધારો કે એના ઉપર નેગેટિવ ચાર્જ હોય C1 ઉપર, તો એ જ વખતે C2 ઉપર કયો વીજભાર હશે? પોઝિટિવ હશે ચાર્જ, કારણ કે એ હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટરના બીજા ટર્મિનલ સાથે જોડેલો છે. ફરી એકી સંખ્યાવાળો સિલિન્ડર આવ્યો એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ હોય. C4 આવ્યો બેકી સંખ્યાવાળો એટલે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. અને આગળ C6 ને એ બધા હશે, એના ઉપર પોઝિટિવ નેગેટિવ ચાર્જ હશે બધા ઉપર. તો જેવો આયન સોર્સમાં આયન ઉત્પન્ન થશે એ કેવો હશે? પોઝિટિવલી ચાર્જ હશે. એટલે એને કોનું આકર્ષણ થશે? C1 તરફ આકર્ષાશે. તેથી આયન સોર્સ અને C1 વચ્ચેની જે ગેપ છે ત્યાં એ જે પાર્ટિકલ છે એનો વેગ વધશે, એ એસલરેટ થશે. તો આયન સોર્સ અને C1 વચ્ચેની જે ભાગ છે એની અંદર આયનનો વેગ વધશે. જેવો એ પાર્ટિકલ C1 સિલિન્ડરની અંદર પ્રવેશશે, રાઈટ? તો ફરી અહીંયા બતાવી દઉં કે આ જે C1 સિલિન્ડર છે એની અંદર જેવો પાર્ટિકલ પ્રવેશશે તો ત્યાં એની જે વેલોસિટી છે એ કેવી થઈ જશે? કોન્સ્ટન્ટ. કારણ કે હવે સિલિન્ડરની અંદર પ્રવેશે છે, માટે સિલિન્ડરની અંદર કોઈ પણ જાતનું વિદ્યુત ક્ષેત્ર એને લાગશે નહીં, એટલે કોઈ પણ જાતનું વિદ્યુત બળ એને અનુભવાશે નહીં, જેથી એનો વેગ વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. એ કોન્સ્ટન્ટ વેગથી સિલિન્ડરની અંદર ગતિ કરશે. એટલે કે C1 સિલિન્ડરની અંદર એની ગતિ કેવી હશે? કોન્સ્ટન્ટ હશે. અને એ ગતિ કેટલી હશે? કે જેટલી ગતિ એ C1 સિલિન્ડરની અંદર પ્રવેશેલો હશે એટલી જ ગતિથી આખા સિલિન્ડરમાં એ મૂવ થશે. હવે જેવો આ જે પાર્ટિકલ છે એ C1 સિલિન્ડરના એન્ડ ઉપર પહોંચશે. હવે C1 સિલિન્ડરની બહાર નીકળવાનો છે. તો આ જે ફ્રીક્વન્સી છે એ રીતે સેટ કરેલી છે કે જેથી કરીને આ જે પાર્ટિકલ છે જેવો સિલિન્ડરના એન્ડમાં પહોંચશે એ જ વખતે પોલારિટી ચેન્જ થઈ જશે બધા સિલિન્ડરની. તો C1 હવે પોઝિટિવલી ચાર્જ થઈ જશે, C2 નેગેટિવલી ચાર્જ થઈ જશે, C3 પોઝિટિવલી ચાર્જ થઈ જશે, C4 નેગેટિવલી ચાર્જ થઈ જશે, C5 પોઝિટિવલી. એટલે કે બધા જે સિલિન્ડર છે એની પોલારિટી ઓપોઝિટ થઈ જશે. હવે પાર્ટિકલ C1 સિલિન્ડરના એન્ડ આગળ પહોંચ્યો છે, પોલારિટી ચેન્જ થઈ ગઈ છે. હવે C2 નેગેટિવલી ચાર્જ થઈ ગયો છે, માટે C1 અને C2 વચ્ચે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગશે એ કઈ દિશામાં લાગશે? પોઝિટિવથી નેગેટિવ. કારણ કે C1 પોઝિટિવ છે, C2 નેગેટિવ છે, એટલે આ જે પાર્ટિકલ છે એને ફરીથી વિદ્યુત ક્ષેત્રનો અનુભવ થશે અને ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે એનું જે વેગ છે ફરી વધશે. તો આ જે બે સિલિન્ડર છે C1, C2 એના વચ્ચેના ભાગમાં ફરીથી જે પાર્ટિકલ છે એનો વેગ વધશે અને એ પાર્ટિકલ C2 સિલિન્ડરની અંદર, C2 નળાકારની અંદર પ્રવેશશે ત્યારે એને વિદ્યુત ક્ષેત્રનો અનુભવ થશે નહીં, માટે કોન્સ્ટન્ટ વેગથી આગળ ગતિ કરશે. અને ફરીથી પાછો એ C2 સિલિન્ડરના એન્ડ આગળ પહોંચશે. એ વખતે ફરીથી બધા નળાકારની જે ધ્રુવ્યતા છે એ ચેન્જ થઈ જશે. તો C1 ફરી નેગેટિવ થઈ જશે, C2 પોઝિટિવ, C3 નેગેટિવ, C4 પોઝિટિવ, C5 નેગેટિવ. એટલે હવે C2 પોઝિટિવ થઈ ગયો છે, C3 નેગેટિવ થઈ ગયો છે, માટે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લાગશે. તો આ જે પાર્ટિકલ છે C2 નળાકારના એન્ડ ઉપર પહોંચ્યો એટલે પોલારિટી ચેન્જ થઈ ગઈ અને ફરીથી એને વિદ્યુત ક્ષેત્રનો અનુભવ થશે. એટલે કે આ જે રિજન છે C2, C3 વચ્ચેનું, ત્યાં પાર્ટિકલનો વેગ ફરીથી વધશે, થર્ડ ટાઈમ વધશે.
C3 ની અંદર જેવો પ્રવેશશે એટલે એને કોન્સ્ટન્ટ ગતિથી આગળ વધશે, કારણ કે નળાકારની અંદર વિદ્યુત ક્ષેત્રનો અનુભવ થશે નહીં. ફરીથી પાછો એ C3 ના એન્ડ ઉપર પહોંચશે, એટલે કે પોલારિટી ફરીથી ચેન્જ થઈ જશે. તો C3 પોઝિટિવ થઈ જશે, C4 નેગેટિવ થઈ જશે. એટલે આટલા ભાગમાં ફરીથી એ જે પાર્ટિકલ છે એનો વેગ ફરીથી વધશે. C4 ની અંદર જેવો પ્રવેશશે એટલે કે કોન્સ્ટન્ટ વેગથી જે વેગથી પ્રવેશશે એટલા જ વેગથી આગળ ગતિ કરશે C4 ની અંદર. જેવો C4 ના એન્ડ આગળ પહોંચશે એટલે કે ફરીથી પોલારિટી ચેન્જ થઈ જશે. તો C4 જે નેગેટિવ હતો એ પોઝિટિવ થઈ જશે અને C5 નેગેટિવ થઈ જશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ફરીથી આ દિશામાં લાગશે અને એટલા ભાગની અંદર એ જે આયન છે એનો વેગ ફરીથી પાછો વધશે, એટલે કે 5મી વખત એનો વેગ વધશે. આ રીતે જેટલા પણ નળાકાર જોડેલા હશે એ નળાકારના વચ્ચેના ભાગમાં પાર્ટિકલનો વેગ વધશે, નળાકારની અંદર વેગ વધશે નહીં. એટલે કે આ જે આખું ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં તમે જોઈ શકો છો, બે નળાકાર વચ્ચેનો જેટલો ભાગ છે, આટલો જે રિજિયન છે એની અંદર જ પાર્ટિકલનો વેગ વધશે. પાર્ટિકલ એસેલરેટ એટલા ભાગમાં જ થશે. નળાકારની અંદર પાર્ટિકલનો વેગ વધતો નથી. એટલે તમારે કેટલો વેગ જોઈએ છે, કેટલા વેગવાળો પાર્ટિકલ જોઈએ છે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ કેટલું લાંબુ બનશે એ ડિસાઇડ થશે. જો તમારે વેગ ઘણો બધો વધારે જોઈતો હોય તો આ રીતે બધા નળાકાર લાઇનમાં તમારે ગોઠવવા પડશે, સીધી લાઇનમાં ગોઠવવા પડશે. અને તમે જોઈ શકો છો કે પહેલા નળાકારની સાઇઝ ઓછી છે, સેકન્ડની સાઇઝ એનથી વધારે છે, થર્ડ એનથી વધારે છે. એટલે કે ગ્રેજ્યુઅલી નળાકારની સાઇઝ વધતી જશે. માટે નળાકાર જો વધારે પ્રમાણમાં લગાવવા હોય, વધારે સંખ્યામાં આપણે લગાવવા હોય તો આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની સાઇઝ ઘણી બધી લાંબી થઈ જશે. જો તમારે ઓછા વેગવાળો પાર્ટિકલ જોઈતો હશે તો ઇન્સ્ટ્રુમેન્ટની સાઇઝ ઓછી થશે. પરંતુ જો હાઈ સ્પીડવાળો પાર્ટિકલ જોઈતો હશે, હાઈ કાઇનેટિક એનર્જીવાળો, તો તમારે ઘણા બધા નળાકાર સીધી લીટીમાં જોઈન કરવા પડશે અને નળાકારની લંબાઈ પણ ગ્રેજ્યુઅલી વધતી જાય છે. મતલબ કે આખી જે એસેમ્બલી છે, આખું જે સેટઅપ છે, આખું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ઇન્સ્ટ્રુમેન્ટ કેવું થશે? ખૂબ લાંબુ થશે. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કે આ જે હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટર લગાવેલું છે એ અમુક ટાઈમ પીરિયડ પછી પોલારિટી ચેન્જ કરે છે. એટલે કે એની પોલારિટી ચેન્જ કરવાનો જે ટાઈમ છે એને કહીએ આપણે હાફ સાયકલ T/2. રાઈટ. તો એ જે હાફ સાયકલ છે આપણે સેટઅપ એ રીતે કરવાનું છે કે જેવી એની હાફ સાયકલ થાય ત્યારે પાર્ટિકલ નળાકારના એન્ડ આગળ પહોંચવો જોઈએ અને એના કારણે એ હાફ સાયકલ પૂરી થાય એટલે કે બાકીના જે નળાકાર છે, બધા નળાકાર, એની પોલારિટી ચેન્જ થઈ જવી જોઈએ. તો જ પાર્ટિકલ એસેલરેટ થશે. જો પોલારિટી ચેન્જ ના થાય, C1 નેગેટિવ છે, C2 પોઝિટિવ છે, પાર્ટિકલ જો C1 નળાકારના એન્ડ આગળ પહોંચે અને જો આની જે ધ્રુવ્યતા છે એ ચેન્જ ના થાય, C2 પોઝિટિવનો પોઝિટિવ રહી, તો શું થશે? એના ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઊંધી દિશામાં લાગશે, કારણ કે C1 નેગેટિવ છે, C2 પોઝિટિવ છે. તો આ જે પાર્ટિકલ છે એનો વેગ ઘટી જશે, વધવાની જગ્યાએ વેગ ઘટી જશે. એટલે સેટઅપ એ રીતે કરવું પડશે આપણે કે જેથી કરીને પાર્ટિકલ જેવો નળાકારના એન્ડ આગળ પહોંચે ત્યારે એ નળાકારનો જે ચાર્જ છે એ પોઝિટિવ થઈ જવો જોઈએ, બીજા નળાકારનો, સામેના નળાકારનો ચાર્જ નેગેટિવ થઈ જવો જોઈએ, જેથી કરીને પાર્ટિકલનો વેગ વધશે, એસેલરેટ થશે. જો એવું ના થાય તો પાર્ટિકલનો વેગ વધી શકતો નથી, એનો વેગ શું થશે? ઘટી જશે, ડિક્રીઝ થઈ જશે. તો આ આખું જે સેટઅપ છે આપણે એ રીતે કરવાનું છે અને એના પરથી આપણે આ જે નળાકાર છે એની લંબાઈ પણ તમે જોઈ શકો છો ગ્રેજ્યુઅલી વધતી જાય છે. તો દરેક નળાકારની લંબાઈ આપણે કેટલી રાખવી પડશે એ પણ આપણે કેલ્ક્યુલેટ કરવાનું થશે. તો હવે આપણે કેલ્ક્યુલેશનવાળા પાર્ટ ઉપર પહોંચીએ. અહીં આપણે જોઈ ગયા કે આ નળાકાર C1 છે અને નળાકાર C2 છે. તો જે ચાર્જ પાર્ટિકલ છે એનો વેગ કયા ભાગમાં વધશે? તો બે જે નળાકાર છે એના વચ્ચેના ભાગમાં એનો વેગ વધશે, વેલોસિટી એની વધશે. અને શા કારણે વેલોસિટી વધે? તો C1 પોઝિટિવલી ચાર્જ હશે, C2 નેગેટિવલી ચાર્જ હશે, જેથી કરીને C1 C2 વચ્ચેનો જે ભાગ છે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થશે. એટલે પાર્ટિકલને ઇલેક્ટ્રિક બળનો અનુભવ થશે, જેથી કરીને એની જે ગતિ છે એ વધશે. અને એ કઈ દિશામાં આગળ વધશે? C2 સિલિન્ડર તરફ વધશે. એટલે કે આટલા જે ભાગ છે એમાં એની ગતિ વધશે. અને ગતિ કેમ વધશે? તો ઇલેક્ટ્રિક બળ લાગશે, ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે, તો એને કારણે એની ગતિ વધશે. એટલે આપણે કહી શકીએ કે ચાર્જ પાર્ટિકલની ગતિમાં વધારો થાય છે, કારણ કે વિદ્યુત બળ એને અનુભવાય છે. વિદ્યુત બળને કારણે વિદ્યુત બળ લાગવાથી એની ગતિ વધે છે. માટે જે વિદ્યુત બળ લાગે છે એનું શેમાં રૂપાંતર થાય છે?
કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થાય છે. એટલે કે જેટલું વિદ્યુત બળ લાગશે એટલો એનો વેગ વધશે. એટલે કે વિદ્યુત બળનું કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થાય. તો વિદ્યુત બળ એટલે કે એ પાર્ટિકલ ઉપરનો વીજભાર E અને આ જે બે સિલિન્ડર છે એના વચ્ચે લાગતો વીજ સ્થિતિમાનનો તફાવત. વોલ્ટેજ કેટલો લાગે છે, વીજ સ્થિતિમાનનો તફાવત કેટલો છે એ તમારે અહીંયા લખવાનું છે. એટલે કે પાર્ટિકલ ઉપર વિદ્યુત બળ કેટલું લાગશે, તો એ પાર્ટિકલ ઉપરનો ચાર્જ ઇન્ટુ બે જે સિલિન્ડર છે એના વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે, વીજ સ્થિતિમાનનો તફાવત, એ થશે. એટલે કે એનું સૂત્ર થશે કેટલું વિદ્યુત બળ લાગે, તો E ઇન્ટુ કેપિટલ V જેટલું લાગે. પણ આ જે વિદ્યુત બળ લાગશે એનું કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થશે. એટલે આપણે લખી શકીએ કાઇનેટિક એનર્જીનું સૂત્ર કયું છે, 1/2 m એટલે કે દળ, અને અહીં સ્મોલ v લખ્યો છે એટલે કે વેલોસિટી, એનો સ્ક્વેર. તો પાર્ટિકલ ઉપર E ઇન્ટુ કેપિટલ V જેટલું બળ લાગશે. E એટલે કે ચાર્જ, કેપિટલ V એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ બે નળાકાર વચ્ચેનો, ઇક્વલ ટુ એનું કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થાય. મતલબ કે કાઇનેટિક એનર્જીનું સૂત્ર છે 1/2 m એટલે કે પાર્ટિકલનું દળ ઇન્ટુ V સ્ક્વેર એટલે કે વેલોસિટીનો સ્ક્વેર. હવે આ જે પાર્ટિકલ છે એ પાર્ટિકલના આપણે ઘણા બધા આગળ નળાકારમાંથી પસાર કરવાનું છે. નળાકાર નંબર 3, 4, 5, 6 એ પ્રમાણે. તો આપણે ધારી લઈએ કે n નળાકાર છે, તો આ જે પાર્ટિકલ છે એ ટોટલ n ગેપમાંથી પસાર થશે. આ ગેપ પહેલી થઈ, ત્યાર પછી બીજી ગેપ થશે, ત્રીજી ગેપ થશે, એ પ્રમાણે ટોટલ ગેપ કેટલી થશે, n ગેપ થશે. તો તમે જોઈ શકો છો પહેલી ગેપમાંથી પસાર થાય તો પણ એના ઉપર બળ લાગશે અને એ પ્રવેગિત થશે. સેકન્ડ ગેપમાં પહોંચશે તો તેમાં પણ એનો પ્રવેગ વધશે. ત્રીજામાં પહોંચશે તો પણ એનો વેગ વધશે. એ રીતે જેટલી ગેપ હશે, જેટલા નળાકાર આપણે ગોઠવેલા હશે એ બે નળાકાર વચ્ચે ગેપ છે, તો જેટલા વધારે નળાકાર ગોઠવેલા હશે એટલી ગેપ હશે, અને એ જે ગેપ છે એની વચ્ચે જેવો પાર્ટિકલ આવશે એટલે એનો વેગ કન્ટિન્યુઅસલી વધતો રહેશે. તો પાર્ટિકલનો વેગ n ગેપમાંથી પસાર થાય તો એના ઉપર કેટલું બળ લાગે, તો એક ગેપમાંથી પસાર થાય તો E ઇન્ટુ V જેટલું બળ લાગે, વિદ્યુત બળ લાગે. તો n ગેપમાંથી પસાર થાય તો n E V જેટલું વિદ્યુત બળ લાગશે, ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી કેટલી હશે, તો 1/2 m Vn સ્ક્વેર. તો આટલી કાઇનેટિક એનર્જી હશે. તો હવે આપણે વેલોસિટીના સૂત્રનો કરતા બનાવીએ. તેથી તો Vn સ્ક્વેરને આપણે રાઈટ સાઈડે રાખીશું, એટલે સૂત્ર આ રીતનું થઈ જશે, NeV. 2 ને અંશમાં લઈ જાઓ એટલે 2 m આવશે છેદની અંદર, એટલે કે m ઇક્વલ ટુ Vn સ્ક્વેર. ધેરફોર આપણને વેલોસિટી જોઈએ છે, એનો સ્ક્વેર નથી જોઈતો, એટલે કે Vn ઇક્વલ ટુ, તો Vnનો મતલબ શું થાય કે n નળાકાર એટલે કે n ગેપમાંથી પસાર થયા પછી એ પાર્ટિકલની વેલોસિટી કેટલી હશે, તો એનું આપણને સૂત્ર મળી જશે. તો તમારે સ્ક્વેર રૂટ લીધું છે રાઈટ સાઈડે, તો લેફ્ટ સાઈડે પણ સ્ક્વેર રૂટ લેવું પડશે. તો સ્ક્વેર રૂટની અંદર 2n E સ્મોલ v, સોરી કેપિટલ V, ડિવાઈડ બાય m. તો આ રીતનું સૂત્ર મળ્યું કે n ગેપમાંથી પસાર થયા પછી પાર્ટિકલનો વેગ એટલે કે એની વેલોસિટી કેટલી હશે, તો એના માટેનું સૂત્ર મળ્યું, જ્યાં n શું છે, સ્મોલ n. તો સ્મોલ n એ નેચરલ નંબર છે, એટલે કે 1, 2, 3, 4, 5. કારણ કે ગેપની સંખ્યા 1, 2, 3, 4 હોઈ શકે, 0 ગેપ હોઈ શકે નહીં, માટે એની સંખ્યા આપણે લીધી છે 1, 2, 3, 4 અપ ટુ n સુધી. ત્યાર પછી સેકન્ડ છે E. તો એ શું છે, ચાર્જ છે, પાર્ટિકલ ઉપરનો વીજભાર. થર્ડ છે વોલ્ટેજ, પોટેન્શિયલ ડિફરન્સ, એ પણ કેવો છે, ફિક્સ રાખેલો છે આપણે. ડિવાઈડ બાય m એટલે કે માસ,
એટલે કે આયનનું દળ. તો આટલી જે ટર્મ છે એમાંથી કેટલી ટર્મ કોન્સ્ટન્ટ છે? અચળ કઈ ટર્મ છે? તો 2 એ કોન્સ્ટન્ટ થઈ. ઈ એટલે કે વીજભાર. તો પાર્ટિકલ હોય એટલે એના ઉપરનો વીજભાર કેવો રહેશે? અચળ રહેશે. તો એ પણ અચળ છે. વોલ્ટેજ પણ આપણે ફિક્સ રાખેલો છે, એ પણ અચળ છે. દળ પણ પાર્ટિકલનું બદલાશે નહીં, માટે એ પણ અચળ છે. તો વેલોસિટી vn એ કોના ઉપર આધાર રાખશે? તો જેટલી ટર્મ અચળ છે એ તો અચળ જ રહેશે. માટે વેરી કયું થાય છે? તો એનની સંખ્યા વેરી થાય છે. જુઓ 1 2 3 4 5 વગેરે તો બદલાય છે, એન બદલાય છે, માટે એ અચળ નથી. તેથી આપણે કહી શકીએ કે therefore vn કોના ઉપર આધારિત હશે? પ્રોપોર્શનલ ટુ અંડર રૂટ n. કારણ કે આ જે કોન્સ્ટન્ટ છે ને આપણે પ્રોપોર્શનાલિટીમાં લઈ લઈએ તો બાકી શું બચશે? અંડર રૂટ n બચશે, જ્યાં n બરાબર નેચરલ નંબર છે 1 2 3 4 5. તેથી આપણે કહી શકીએ કે જ્યારે પાર્ટિકલ પહેલી ગેપમાંથી પસાર થશે તો એ વખતે એની વેલોસિટી કેટલી હશે? તો n બરાબર તમે 1 લઈ લો તો શું થશે? √1. સેકન્ડ ગેપમાંથી પસાર થશે તો એની વેલોસિટી કેટલી થશે? તો n બરાબર 2 લીધા એટલે આપણને આન્સર મળશે √2. ત્રીજી ગેપમાંથી પસાર થશે તો એની વેલોસિટી √3 થશે. ચોથી ગેપમાંથી પસાર થશે તો એની વેલોસિટી √4 જેટલી થશે. મતલબ કે પાર્ટિકલની વેલોસિટી કેટલા પ્રોપોર્શનમાં વધે છે? તો એ પ્રોપોર્શન આ રીતનું હશે કે √1 is to √2 is to √3 is to √4 up to √n. માટે જેટલી પણ ગેપ હશે, n ગેપ હોય તો દરેક ગેપમાંથી પસાર થાય ત્યારે એ જે પાર્ટિકલ છે એની વેલોસિટીમાં કેટલો વધારો થાય? તો ફર્સ્ટ ગેપમાંથી પસાર થાય ત્યારે એની વેલોસિટી ધારો કે 1 હોય તો √1નો આન્સર તો 1 જ થશે. એના પ્રમાણમાં બીજી જે ગેપ છે એમાંથી પસાર થાય તો ઓરિજિનલ જેટલી વેલોસિટી હોય એમાં કેટલો વધારો થશે? √2 જેટલો. ફરી ત્રીજી ગેપમાંથી પસાર થાય તો ઓરિજિનલ જે વેલોસિટી હતી એમાં કેટલો વધારો થશે? √3 જેટલો. ચોથી ગેપમાંથી પસાર થાય તો ઓરિજિનલ વેલોસિટીમાં કેટલો વધારો થાય? √4 જેટલો. એટલે આ જે વેલોસિટીમાં વધારો થાય છે, પાર્ટિકલની ગતિમાં જે વધારો થાય છે એ કયા પ્રોપોર્શનમાં હશે? તો આ પ્રોપોર્શનમાં હશે √1 is to √2 is to √3 is to √4 up to √n. તો આટલા રેશિયોમાં એનો વેગ વધતો રહેશે. જેટલી ગેપમાંથી પસાર થશે એ દરેક ગેપમાં આટલા રેશિયોમાં એનો વેગ વધતો રહેશે. પણ હવે આપણે ટ્યુબની લંબાઈ મેળવવી છે, કારણ કે આપણે ટ્યુબની લંબાઈ કેલ્ક્યુલેટ કરીને રાખવી પડશે. કેટલી સાઇઝની ટ્યુબ આપણે વધારતા જવું પડશે કે દરેક ટ્યુબની સાઇઝ કેટલી હોવી જોઈએ. તો હજુ આપણે એ શોધવાનું છે કે જે નળાકાર આપણે વાપર્યા છે હોલો મેટાલિક સિલિન્ડર, એ દરેક સિલિન્ડરની લંબાઈ એટલે કે એની લેન્થ કેટલી હોવી જોઈએ. તો નેક્સ્ટ પેજ ઉપર જઈએ આપણે. તો ધારો કે nth સિલિન્ડર એની લંબાઈ આપણે લઈએ કે એની લંબાઈ છે ln. એટલે કે ln એ કોની લંબાઈ છે? n નંબરનું જે સિલિન્ડર છે, છેલ્લું સિલિન્ડર, nth સિલિન્ડર, એની લંબાઈ છે. તો કોઈ પણ પ્રયોગિત પાર્ટિકલ, કોઈ પણ ચાર્જ પાર્ટિકલ ગતિ કરતો હોય અથવા કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એ અમુક ટાઈમમાં કેટલું અંતર કાપશે એ કેવી રીતે ખબર પડે? તેના માટેનું સૂત્ર છે એ જે પાર્ટિકલ અથવા પદાર્થ હોય એની વેલોસિટી, એનો વેગ કેટલો છે, ઇન્ટુ ટાઈમ. બરાબર છે? તો આ બહુ જાણીતું સૂત્ર છે કે આ જે પાર્ટિકલ છે અમુક ટાઈમમાં, ધારો કે 3 સેકન્ડમાં એ કેટલું અંતર કાપશે તો એની વેલોસિટી એટલે કે પર સેકન્ડ એની વેલોસિટી કેટલી છે ઇન્ટુ ટાઈમ. તો હવે આપણે ln એટલે કે n નંબરના નળાકારની લંબાઈ શોધવાની છે. તો
તો એની લંબાઈ કોના ઉપર ડિપેન્ડ છે? તો જે ચાર્જ પાર્ટિકલ છે એનો વેગ, તો એન ગેપમાંથી પસાર થયા બાદ આપણને જે વેગ મળશે એ કેટલો હશે? vn જેટલો હશે, ઇન્ટુ સમય કેટલો છે? t/2 લેવાનું છે. t/2 એટલે કે હાફ ટાઈમ. જે આપણે સાયકલ આગળ કીધી હતી કે પોઝિટિવથી નેગેટિવ થાય, બરાબર છે, એ જે સમયગાળો છે એને કહેવાય t/2 ટાઈમ. અને ફરીથી પાછું એ ચેન્જ થાય, પોઝિટિવનું નેગેટિવ થાય, નેગેટિવનું પોઝિટિવ થાય, તો આખો જે સમય છે એને કહેવાય ટી. તો એક વખત સાઇન ચેન્જ થાય, એક વખત પોલારિટી ચેન્જ થાય, તો એને કહેવાય હાફ સાયકલ. એટલે આપણે લેવાનું છે અહીં હાફ સાયકલ માટેનો ટાઈમ t/2. કારણ કે એક નળાકારમાંથી પાસ થાય એના માટે એને હાફ સાયકલ, એ સાયકલ કેવી કહેવાશે? હાફ સાયકલ કહેવાશે. જો બે નળાકારમાંથી પાસ થાય તો એ ફૂલ સાયકલ કહેવાય. માટે હાફ સાયકલનો આપણે લીધું છે t/2, હાફ સાયકલ માટેનો ટાઈમ લીધો છે. હવે આગળ જોઈએ આપણે ln બરાબર vn. એટલે શું છે કે n ગેપમાંથી પસાર થયા પછી એ પાર્ટિકલની વેલોસિટી કેટલી હોય? તો આપણે પ્રીવિયસ પેજ ઉપર જઈએ તો એ આપણે કેલ્ક્યુલેટ કરેલું હતું કે vn ઇક્વલ ટુ, આ જે સૂત્ર છે એ સીધું સૂત્ર આપણે મૂકી દેવાનું છે. vn ઇક્વલ ટુ √2nev ડિવાઈડ બાય m. તો vn નું જે સૂત્ર છે ઇક્વેશનમાંથી, આગળના ઇક્વેશનમાંથી, એ આપણે મૂકી દઈએ. તો vn ઇક્વલ ટુ √2ne ઇન્ટુ કેપિટલ V ડિવાઈડ બાય સ્મોલ m ઇન્ટુ t/2 થોડું સાદું રૂપ આપીએ આપણે આ જે ઇક્વેશન છે એનું. તો અહીં 2 છે અને અંશમાં અહીં √2 છે, તો 2 ને આપણે લખી શકીએ આ રીતે. 2 ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે √2 ઇન્ટુ √2. તો તેથી આ એક √ છે અને આ કેન્સલ આઉટ થઈ જશે. એટલે આપણને સૂત્ર આ રીતનું મળશે, √ne ઇન્ટુ કેપિટલ V ડિવાઈડ બાય √2 ને આપણે આમાં લઈ લઈએ તો શું થઈ જશે? 2 ઇન્ટુ m ઇન્ટુ આ જે ટાઈમ છે એ સ્ક્વેર રૂટની બહાર રહેશે. તો ln ઇક્વલ ટુ આપણને આ રીતનું સૂત્ર મળ્યું. તો આ જે સૂત્ર છે એમાં કઈ ટર્મ કોન્સ્ટન્ટ છે બધી એ આપણે ચેક કરી લઈએ. તો ફર્સ્ટ ટર્મ છે n. તો n એટલે કે નેચરલ નંબર, 1 2 3 4 અપ ટુ n. માટે આ જે ટર્મ છે વેરી થાય છે, એ કોન્સ્ટન્ટ નથી. E એટલે કે ચાર્જ પાર્ટિકલ ઉપરનો વીજભાર, તો એ શું છે? કોન્સ્ટન્ટ છે. ત્યાર પછી વોલ્ટેજ, પોટેન્શિયલ ડિફરન્સ, એ પણ કેવો છે? કોન્સ્ટન્ટ છે. છેદમાં 2 છે, 2 તો કોન્સ્ટન્ટ છે, બરાબર છે. અને m એટલે કે માસ, અને પાર્ટિકલનું માસ કેવું હોય છે? કોન્સ્ટન્ટ હોય છે, એ બદલાતું નથી. અને આગળ લઈએ t. તો ટાઈમ પણ કેવો છે? આપણે હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટર લગાવેલો છે, માટે એ આપણે ફિક્સ રાખેલો છે કે અમુક સેકન્ડ પછી એની જે ફ્રીક્વન્સી છે એ ચેન્જ થઈ જાય. મતલબ કે એનું જે પોલારિટી છે એ ચેન્જ થઈ જાય, એ ટાઈમ ફિક્સ રાખેલો હોય છે. હાફ ટાઈમ આપણે કીધું એ પ્રમાણે એ બધા માટે ફિક્સ હોય છે, સ્ટાર્ટિંગથી એન્ડ સુધી. તો એ પણ શું છે? કોન્સ્ટન્ટ છે. માટે પોલારિટી ચેન્જ થવાનો જે ટાઈમ છે, પાર્ટિકલ ગમે તે નળાકારની અંદર હોય કે નળાકારની બહાર હોય, પોલારિટી ચેન્જ થવાનો જે ટાઈમ છે એ થ્રુ આઉટ પહેલાંથી છેલ્લે સુધી એ કોન્સ્ટન્ટ હોય છે, ફિક્સ હોય છે. માટે આખું જે ઇક્વેશન છે એની અંદર આપણે જોઈ લઈએ તો E કોન્સ્ટન્ટ છે, કેપિટલ V કોન્સ્ટન્ટ છે, 2 m અને t બધા કોન્સ્ટન્ટ છે. વેરી કયું થાય છે? ફક્ત n વેરી થાય છે. તેથી આપણે કહી શકીએ કે ln પ્રોપોઝનલ ટુ આ જે બધા કોન્સ્ટન્ટ છે એને આપણે પ્રોપોઝનાલિટીમાં લઈ લઈએ તો બાકી શું બચશે? √n
તો જે એન નંબરની નળી છે, નળાકાર છે, એની લંબાઈ કોના ઉપર ડિપેન્ડ છે? અંડરરૂટ એન ઉપર ડિપેન્ડ છે. અંડરરૂટ એન જેટલી હોવી જોઈએ. અને એન બરાબર શું છે? નંબર છે, નેચરલ નંબર 1 2 3 4 5 વગેરે. તો આપણે કહી શકીએ કે L1 એટલે કે ફર્સ્ટ જે નળી છે, નળાકાર છે, એની લંબાઈ કેટલી હોવી જોઈએ? તો √1 જેટલી હોવી જોઈએ. સેકન્ડ નળાકાર છે, એની લંબાઈ કેટલી હોવી જોઈએ? તો n બરાબર 2 લીધા તો સ્ક્વેર રૂટની અંદર આવશે 2L3 એટલે કે થર્ડ નંબરની જે નળાકાર છે એની લંબાઈ કેટલી હોવી જોઈએ? √3 જેટલી. ચોથા નંબરના જે નળાકાર છે એની લંબાઈ હોવી જોઈએ √4 જેટલી. પેલો જે નળાકાર લીધો છે આપણે એની લંબાઈ √1 એટલે કે એને આપણે 1 કન્સિડર કરી લઈએ. એની જેટલી પણ લંબાઈ હોય એને આપણે 1 કન્સિડર કરી લઈએ. તો એના સાપેક્ષમાં બાકીનો જે નળાકાર છે, ધારો કે નળાકાર નંબર 2, તો એની લંબાઈ કેટલી હોવી જોઈએ? √2 જેટલી હોવી જોઈએ. એટલે કે 1.41 ટાઈમ સમથિંગ. તો પહેલા જે નળાકાર છે એની લંબાઈ આપણે 1 ધારી લઈએ તો એના સાપેક્ષમાં બીજા નળાકારની લંબાઈ આટલી હોવી જોઈએ, આટલી વધારે હોવી જોઈએ. ત્યાર પછી ત્રીજા નળાકારની લંબાઈ √3 બરાબર છે, આટલી હોવી જોઈએ. ચોથા નળાકારની લંબાઈ √4 એટલે કે ડબલ હોવી જોઈએ. એટલે કે પહેલો નળાકાર જેટલો લીધો છે એની લંબાઈ જેટલી લીધી છે એના કરતાં ડબલ લંબાઈ આપણે ચોથા નળાકારની લેવાની થશે. એ રીતે આગળ કેલ્ક્યુલેટ કરતા જવાનું છે. એટલે નળાકારની લંબાઈનો જે રેશિયો છે કંઈક આ રીતે થશે. તો Ln = આપણે લખી શકીએ ફર્સ્ટ નળાકારની લંબાઈ 1 હોય તો √1 સેકન્ડ નળાકારની લંબાઈ તમારે √2 રાખવાની છે. થર્ડ નળાકારની લંબાઈ તમારે √3 રાખવાની છે. ચોથા નળાકારની લંબાઈ √4 રાખવાની છે, અપ ટુ √n સુધી. તો આ રીતે તમારે જે હોલો મેટાલિક સિલિન્ડર લીધા છે એની લંબાઈ આ પ્રમાણમાં વધારતા જવાની રહેશે. તો એ રીતે આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું સેટઅપ તમારે કરવું પડશે.